નમસ્કાર. આરટી 2024-25ના ફોર્મ ભરાવાની શરૂઆત તારીખ 14/3થી લઈને 26/3 સુધીમાં કરવાની રહેશે. તેની જાહેરાત આજે જ આવી ગઈ છે અને ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિંક પણ અહીંયા દર્શાવેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલી છે, તો ત્યાંથી તમે વધારે માહિતી મેળવી શકો છો. અહીંયા 1થી લઈને 13 સુધી અગ્રિમતા ક્રમાંક આપેલો છે, તે પ્રમાણે બાળકોનું સિલેક્શન થશે. દરેક ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે આ સહાય છે સરકારની, જે 25% સરકાર તેની ફી આપશે, બાળકોનું ભણતરનો ખર્ચો આપશે ધોરણ 1થી લઈને ધોરણ 8 સુધીમાં. પરંતુ તેની કન્ડિશન છે, ધોરણ 1ની અંદર આવતા બાળકના 6 વર્ષ એટલે કે 1 જૂન 2024ના રોજ બાળક 6 વર્ષનો થયેલો હોવો જોઈએ. તો એ કોઈપણ શાળાની અંદર એનું નામ આવે એ પ્રમાણે ત્યાં એ વિના મૂલ્યે 1થી લઈને 8 ધોરણ સુધી સરકાર તેને બનાવશે અને તેની ફી સરકાર ભરશે. વધુ માહિતી તમને આ લિંક ઉપરથી મળી જશે, બરાબર. આ કેટેગરી પ્રમાણે બાળકનું સિલેક્શન થશે અને આધાર પુરાવામાં શું શું જોઈશે એ પણ લખેલું છે. જન્મ તારીખનો દાખલો, રહેઠાણ પુરાવો, કેટેગરીનો દાખલો, જાતિનો દાખલો એટલે કે પછી આવક પુરાવો પણ છે કે ભાઈ ગ્રામીણ વિસ્તાર હોય તો 1,20,000 છે અને શહેરી માટે 1,50,000 છે, બરાબર. તો આ વસ્તુ જોઈ લેવું. 14/3થી લઈને 26/3 સુધીની એની તારીખ છે. એ તારીખની અંદર દરેક વાલી જેને લાગુ પડતું હોય એ પોતાના બાળકનું આ રીતે રજિસ્ટ્રેશન કરાવી દે અને આરટીમાં જો એડમિશન થશે તો 1થી 8 ધોરણ સુધી વિના મૂલ્યે એ ભણતર બની શકે છે, બરાબર છે. કોઈ પ્રશ્ન હોય તો તમે મેસેજ કરીને અથવા કોલ કરીને પૂછી શકો છો અને એની શાળામાં જઈને પણ તમે રૂબરૂ વધારે માહિતી મેળવી શકો છો અથવા મને પણ તમે જણાવી શકો છો તમારો કોઈ પ્રશ્ન હોય તો. થેન્ક યુ.